ચલો અમરનાથ ચલો અમરનાથ। દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો ટૂર રહેશે અમરનાથની યાત્રાનો। બાબા બર્ફાનીના દર્શન કરવાના છે તો અમે સુરત સ્ટેશને અત્યારે ફિલહાલ આવી ગયા છીએ। અમારી સાથે યોગેશ લાલ છે, હરેશભાઈ છે અને મારા બેન છે અને હરેશભાઈના વાઇફ ને બધા ત્યાં લોકો અમને અત્યારે અહીંયા ડ્રોપ કરવા માટે સ્પેશિયલ સુરત સ્ટેશન માટે આવેલા છે અને અમારી ટ્રેન અહીંયા 19 જુલાઈ 2024ના રોજ સુરત સ્ટેશને બપોરે 2:24 આવવાની છે। તો તમે જોઈ શકો છો આ સુરત સ્ટેશનનો અત્યારનો નજારો છે। મસ્ત વાતાવરણ છે, કંઈ વધારે તડકો પણ નથી અને વધારે વરસાદનું પણ અહીંયા વાતાવરણ નથી અને ટૂંક સમયમાં એટલે કે હમણાં અડધી કલાકમાં આપણી જે ટ્રેન છે સ્વરાજ એક્સપ્રેસ તે આવવાની છે અને અમે સ્વરાજ એક્સપ્રેસમાં જમ્મુ તવી ટ્રેન તરીકે પણ આ ટ્રેન ઓળખાય છે, તેમાં બાબા બર્ફાની માટે જઈ રહ્યા છીએ અને ત્યાં બાબા બર્ફાનીના દર્શન કરવાના છીએ। તો આ ટ્રેન અમને જમ્મુ ઉતારશે। જમ્મુથી અમે આગળનો જે પણ સફર રહેશે તે બસવાળા કરવાના છે। તો અત્યારે જોઈ શકો છો બધા આવી ગયા છે। બોલો યોગેશલાલ, કેમ છે? આનંદ છે। બાબા બર્ફાનીની દયા, એની કૃપાથી આજે મોકો મળ્યો છે, લાવો મળ્યો છે તો આપણે બધા સાથે અમરનાથની યાત્રા કરીએ। આજે અમરનાથની યાત્રાનો પહેલો દિવસ છે। બાબા બર્ફાનીને પ્રાર્થના કરીએ સાથે અમારી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે અને એમની અદ્ભુત શક્તિ અમારા અંદર પ્રગટ કરે કે અમે એટલા સાહસથી એમના સુધી પહોંચી જઈએ। તો બોલો સૌ હર હર મહાદેવ। તો ફાઇનલ દર્શક મિત્રો, અત્યારે સવારના 9:15 વાગ્યા છે અને અમે અંબાલા જંકશન પહોંચી ગયા છીએ, જે હરિયાણામાં આવ્યું છે। જોઈ શકો છો પાછળ આપણી ટ્રેન છે સ્વરાજ એક્સપ્રેસ અને ખૂબ મોટું સ્ટેશન છે, જોઈ શકો છો અંબાલા। શિમલા જવાવાળા મેજોરિટી ઘણા લોકો આ સ્ટેશન ઉપર આવતા હોય છે। શિમલા જવું હોય તો પણ અહીંયાથી ઘણું નજીક પડે છે અને ટ્રેનના સફરની વાત કરીએ તો ખૂબ સારો સફર રહ્યો છે અને અમારી સાથે રતલામથી 5 લોકો અમરનાથ માટે જતા હતા પણ તેની ટિકિટ કન્ફર્મ ન હતી એટલે ટિકિટ તેની વેઇટિંગ હતી, અમે થોડીક જગ્યા તેને આપી હતી। અત્યારે અમારા કોચમાં જ છે અને ગમે તે લોકો તમારી સાથે કોઈ યાત્રામાં જતા હોય તો તમે એને પ્લીઝ સપોર્ટ કરો, કેમ કે તેની ટિકિટ વેઇટિંગ હોય તો તમે એને સપોર્ટ જરૂર કરો। काम बनावे जोड़ी से बुलाए माँ झोली भरावे दर्शन करावे आके भी बोलो महाराष्ट्र वालो और एमपी वालो उज्जैन वालो और कश्मीर वालो वो यूपी वालो मेरा भैया बोले मेरी बहना बोले वो मैया बोले जय बाबा भोलेनाथ की जय। बम भोले मिलके गाओ बम भोले बम भोले बम भोले તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે 2:53 થઈ છે બપોરના અને અત્યારે જમ્મુ સ્ટેશન પહોંચી ગયા છીએ। ટાઈમની પહેલાં 2 મિનિટ પહેલાં ટ્રેન આ પહોંચી ગઈ છે જમ્મુ સ્ટેશને। તો જોઈ શકો છો પાછળ જમ્મુ તવીનું બોર્ડ માર્યું છે અને આ છે આપણી સ્વરાજ એક્સપ્રેસ। તો આ ટ્રેનનો જે સફર છે તે ખૂબ જ સારો સફર રહ્યો છે, અનુભવ પણ ખૂબ સારો રહ્યો છે। ટાઈમે આ ટ્રેને જમ્મુ કાશ્મીર પહોંચાડી દીધા છે। હવે અહીંયાથી ભગવતી નગર અમે જઈ રહ્યા છીએ, જ્યાં બેઝ કેમ્પ છે ને ત્યાં આપણું RFID
કાર્ડ છે ત્યાંથી લેવાનું છે. તો અત્યારે રાત પણ ત્યાં રોકાવાના છીએ અને સવારે ચંદનવાડી માટે પહેલગામ માટે આપણે રવાના થવાના છીએ. તો કેવો ટ્રેનનો સફર કેવો રહ્યો? ખૂબ જ આનંદ આવ્યો ટ્રેનમાં. એકદમ મસ્ત વાતાવરણ હતું. થોડી ગરમી હતી, વાતાવરણ બધે ગરમીનું છે, થોડી ગરમી પણ હતી, પણ આનંદ આવ્યો. અને ખાસ થેન્ક યુ ભારત રેલવેને કે અમને સમયસર અહીંયા જમ્મુ તવી ઉતારી દીધા. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નરેન્દ્ર મોદી શ્રી તેમજ ભારત રેલવેના તમામ મંત્રીઓનો શ્રી. હરેશભાઈ, તમારે શું કહેવું છે? તમે કાંઈક કહો. આગળની ક્લિપમાં તો યોગેશે કીધું છે, તમે કાંઈક અત્યારે કહો. મને તો બહુ ખૂબ જ આનંદ આવ્યો છે. હું પહેલી વાર આ જમ્મુ કાશ્મીર આવી રહ્યો છું અને કોઈ દિવસ આવ્યો નહોતો આ લાંબી સફરમાં. ગયેલો છું પણ આ બહુ લાંબી 24 કલાકની પહેલી વાર મેં સફર કરી, પણ મને ખૂબ જ આનંદ આવ્યો. ક્યારે પણ તકલીફ નથી પડી. તો દર્શક મિત્રો, આપણી સાથે જે 5 વ્યક્તિ હતા, મેં તમને આગળ કીધું હતું, તે 5 વ્યક્તિ આ બધા છે. આ લોકો રતલામથી બેઠા હતા, મધ્યપ્રદેશથી. આ લોકોની જે ટિકિટ છે તે વેઇટિંગ હતી, કન્ફર્મ થઈ ન હતી. તે અમે તેને કીધું ભાઈ કંઈ વાંધો નહીં, આપણે યાત્રાએ જ જઈએ છીએ, અમારી સીટમાં તમે એડજસ્ટ કરી નાખો. આ 5 લોકોને આપણે એડજસ્ટ કરી નાખ્યું હતું અને તે પણ અમારી સાથે અમારા કોચમાં હતા. तो आपको कैसा लग रहा है यात्रा करने से? बहुत अच्छा लग रहा है यात्रा करने से। भैया आपने बहुत हमारा सपोर्ट करा है। जगह नहीं मिल रही थी, रात को हमको जगह भी दी और दिन में भी सपोर्ट करा है। बहुत बहुत तो महादेव की कृपा है भाई, हमारी कुछ कृपा नहीं है। महादेव की तो कृपा है पर आपकी भी तो है। महादेव की तो होगी कृपा। हेलो, हर हर महादेव। જંબુ તવી રેલવે સ્ટેશનમાં જ્યારે આપણે ઉતરીએ છીએ તો ત્યાંથી આપણે ભગવતીનગર બેઝ કેમ્પ જવાનું રહે છે, જેની ટિકિટ 30 રૂપિયા પર પર્સન રહે છે. અને જંબુ તવી રેલવે સ્ટેશનની બહારથી એક ટેક્સી સ્ટેન્ડ તમને મળી રહે છે અને ટેક્સી સ્ટેન્ડની બાજુમાં વ્હીકલ રિક્ષા તમને જોવા મળે છે. તેમાં ફક્ત 30 રૂપિયામાં તમને આ ભગવતીનગર બેઝ કેમ્પમાં લઈ જાય છે. અને સિમ તમારે લેવું હોય તો પણ ભગવતીનગરમાંથી તમે સિમ કાર્ડ લઈ શકો છો. તો દર્શક મિત્રો, તમે જંબુ સ્ટેશનથી જ્યાંથી બહાર નીકળો છો તમને આવી રિક્ષા મળી જશે. પર પર્સન 30 રૂપિયામાં તમને ભગવતીનગર જે બેઝ કેમ્પ છે ત્યાં લઈ જશે. તો જોઈ શકો છો આ રીતની રિક્ષા છે, અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષા છે. અને એની કેપેસિટીની વાત કરીએ તો 5 જણા આમાં આરામથી સમાઈ જાય છે. જોઈ શકો છો, સામાન હોય તો સામાન તમે રિક્ષા ઉપર મૂકી શકો છો. અને આ રીતની અહીંયા કમ્ફર્ટેબલ સીટ તમને મળી રહે છે. અમે કુલ 8 જણા છીએ એટલે અમે 2 રિક્ષા બાંધી છે. એક રિક્ષામાં અમે અમારું ગ્રુપ છે અને પાછળની રિક્ષામાં જે રતલામથી લોકો આવ્યા હતા તે ફ્રેન્ડ ગ્રુપ છે. તો તે લોકો આગળની રિક્ષામાં જશે ને અમે આ રિક્ષામાં ભગવતીનગર બેઝ કેમ્પ જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, આપણે ભગવતીનગર બેઝ કેમ્પમાં પહોંચી ગયા છીએ. અહીંયા સૌપ્રથમ તમે આવો છો તો તમારા લગેજનું અહીંયા ચેકિંગ થાય છે અને એક્સરે મશીનમાં પણ તે નાખવાનું રહે છે. તત્પશ્ચાત તમે જોઈ શકો છો RFID કાર્ડનું અહીંયા બોર્ડ માર્યું છે. સીધું તમારે સામેના ભાગમાં જતું રહેવાનું છે, આસારામ બાપુના આશ્રમ તરફ. ત્યાં તમને RFID કાર્ડનું અલગ કાઉન્ટર જોવા મળે છે, જોઈ શકો છો. અહીંયાથી પણ તમારે ચેકિંગ લગેજ બહાર મૂકી દેવાના છે અને RFID કાર્ડ માટે જે તમને સ્લીપ મળી છે, રજિસ્ટર સ્લીપ, તે લઈને જવાનું છે. અને અહીંયા RFID કાર્ડ તમને પ્રોવાઈડ થઈ જાય છે અને અહીંયા કોઈ RFID કાર્ડનો ચાર્જ લેવામાં આવતો નથી અને તે તત્કાલ તમને મળી રહે છે. અને આ કાર્ડ વગર તમે મુસાફરી અને યાત્રા પણ ત્યાંની નથી કરી શકતા, એટલે આ કાર્ડ ફરજિયાત છે. તો જોઈ શકો છો આપણો વારો તરત આવી ગયો છે અને ટૂંક સમયમાં આપણને RFID કાર્ડ મળી જશે. તો અહીંયા RFIDની જે પ્રોસેસ છે તે બહુ જ સામાન્ય છે, વધારે સમય આપણો જતો નથી, તત્કાલમાં આપણને RFID કાર્ડ પ્રોવાઈડ થઈ જાય છે.
અને આ કાર્ડ મળે પછી જ આપણે આ ભગવતી નગર બેઝ કેમ્પની અંદર એન્ટ્રી કરી શકીએ છીએ. ત્યાં સુધી આપણને અંદર જવા દેવામાં આવતા નથી. કોઈ પણ યાત્રીને ફરજિયાત RFID કાર્ડ બનાવ્યા પછી જ ભગવતી નગર બેઝ કેમ્પમાં એન્ટ્રી મળે છે. તો જોઈ શકો છો તેને હાથમાં છે તે RFID કાર્ડ છે. આમાં આપણો બારકોડ નંબર રહે છે અને આમાં ચિપ રહે છે, જેથી આપણે ગમે તે જગ્યાએ હોય તો જે આપણું RFID કાર્ડથી આપણો જે પહેચાન છે તે આપણી આ લોકોને ખબર પડે છે. દર્શક મિત્રો, આપણું RFID કાર્ડ આવી ગયું છે, જોઈ શકો છો. ફક્ત 2 મિનિટનો અહીંયા પ્રોસેસ લાગે છે. જ્યારે આપણે અહીંયા ભગવતી નિવાસમાં આવીએ છીએ ત્યારે અહીંયા સૌથી પહેલાં સામાન છે તે બહાર આપણે રાખવાનું રહે છે. પછી આપણું ચેકિંગ થાય છે. ચેકિંગ કરીને જે આપણી યાત્રા પરમિટ હોય છે તે લઈને આપણે અહીંયા RFID કાર્ડ માટે આવવાનું રહે છે. તો RFID કાર્ડ આપણું આવી ગયું છે, જોઈ શકો છો. જરાય પણ લાઈન નથી અને અહીંયા 2 મિનિટમાં આપણું RFID કાર્ડ જોઈ શકો છો આવી ગયું છે. આ RFID કાર્ડ વગર તમને અહીંયા ભગવતી નગર નિવાસની અંદર આપણે યાત્રી નિવાસની અંદર તમને એન્ટ્રી નહીં મળે. એટલે સૌથી પહેલાં આપણે RFID કાર્ડ લેવાનું રહે છે. RFID કાર્ડ મળે પછી જ આપણને અહીંયા યાત્રા નિવાસમાં જે રોકાવું હોય તો રોકાઈ શકીએ છીએ અને અંદર એન્ટ્રી પણ કરી શકીએ છીએ. તો RFID કાર્ડ વગર આપણે એન્ટ્રી કરી શકતા નથી. તો ફાઇનલી દર્શક મિત્રો, આપણે અહીંયા ભગવતી નિવાસ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે સૌથી પહેલાં આવીએ છીએ તો આપણો સામાનનો 3 જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની જે બોટલ આપણા બેગની અંદર હોય છે તે બહાર કાઢવામાં આવે છે અને પછી આપણને અહીંયા RFC કાર્ડ લેવા જવું પડે છે. આ કાર્ડ મળે પછી જ આપણને અહીંયા ભગવતી નિવાસની અંદર આપણને એન્ટ્રી મળે છે. તો જોઈ શકો છો આપણને કાર્ડ મળી ગયું છે. કાર્ડ આપણે લીધી એની પ્રોસેસ આગળ તમને બતાવી છે. અને જ્યારે તમે ભગવતી નિવાસમાં આવો છો તો અહીંયા યાત્રા નિવાસનું 2 પ્રકારના અહીંયા રૂટ છે. એક છે પહેલગામ ટિકિટ કાઉન્ટર. તો તમે જોઈ શકો છો પાછળના સાઈડમાં આ જે કાઉન્ટર તમે જોઈ રહ્યા છો 2 નંબરનું જે કાઉન્ટર છે તે પહેલગામના રૂટથી તમારે યાત્રા કરવી હોય તો એનું કાઉન્ટર છે. અને બાલટાલથી તમારે યાત્રા કરવી હોય તો તેનું સામેના ભાગમાં બીજું કાઉન્ટર છે, ત્યાં તમારે જવાનું રહે છે. તો દર્શક મિત્રો, આગળ આપણે જે જોયું તે પહેલગામના રૂટનું બુકિંગ હતું અને આ છે બાલટાલનો જે રૂટ છે તેનું બુકિંગ છે. કાઉન્ટર નંબર 1 પર તમારે અહીં આવવાનું રહે છે અને બાલટાલથી તમારે જવું હોય તો અહીંયાથી તમારે ટિકિટ મેળવવાની રહે છે. તો અમારો જે રૂટ છે તે પહેલગામનો છે, તો અમે પહેલગામના રૂટથી જવાના છીએ અને અમારી જે ટિકિટ છે તે આવી ગઈ છે. પર પર્સન 404 રૂપિયા નોન AC બસનો ચાર્જ છે અને અહીંયા રાત્રે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો ટાઈમ રહે છે. તો અહીંયા બધી બસ છે મેજોરિટી 1:30 વાગે 2 વાગે જ ઉપડે છે. રાત્રે રોકાણ માટે આખી રાત નથી રોકાઈ શકતા આપણે, રાતે આપણે વહેલા નીકળવાનું રહે છે. તો ચાલો આપણે હવે અહીંયા સિમ લેવું પડશે, કેમ કે આપણું જે પ્રીપેડ સિમ છે તે નહીં ચાલે, તેના માટે આપણે બીજું સિમ લેવું પડશે. તો આગળ આપણે જઈ રહ્યા છીએ. તો આગળ મારો એક મિત્ર હતું, તેણે કીધું છે કે જીઓનું નેટવર્ક સારું આવે છે. એટલે હું કોઈ કંપનીને એડવાઇઝર નથી કરતો, પણ જીઓનું સિમ થોડુંક નેટવર્ક ત્યાં સારું આવે છે બાબા બર્ફાનીની ગુફા સુધીનું. તો આપણે જીઓનું સિમ લેવાનું છે. તો ચાલો આપણે સૌપ્રથમ સિમ લઈએ. તો દર્શક મિત્રો, આપણે જે 2 નંબરનું કાઉન્ટર છે પહેલગામનું, તેની પાછળના ભાગમાં તમે જોઈ શકો તો અહીંયા સિમ મળે છે. અહીંયા સિમ કાર્ડનો રેટ છે, જીઓ લો કે એરટેલ લો, કોઈ પણ લો, 300 રૂપિયાનું સિમ અહીંયા મળે છે. તો અમે અહીંથી સિમ લેવાના છીએ, કેમ કે અમારું જે પ્રીપેડ સિમ છે ગુજરાતનું તે બંધ થઈ ગયું છે. તો અહીંયા સિમ લેવું જ હોય છે અને અહીંયા સિમનો
300 રૂપિયા જેવો રેટ છે, જે કાઉન્ટર નંબર 1માં આપણને મળી રહેશે. તો જોઈ શકો છો આ જીઓનું કાઉન્ટર છે અને પાછળના ભાગમાં જોઈ શકો છો એરટેલનું પણ કાઉન્ટર છે. તો દર્શક મિત્રો, તમે જ્યારે પણ અહીંયા આવો છો તો ટુરિઝમ ઓફિસમાં તમારે અહીંયાથી ફોર્મ લેવાનું રહે છે અને આ ફોર્મ તમારે ભરીને સામે લોજિંગ કાઉન્ટર લખ્યું છે ત્યાં તમારે જવાનું રહે છે અને આ લોજિંગ કાઉન્ટરમાં તમારે ફોર્મ ભરીને આપી દેવાનું રહે છે અને અહીંયા તમારે 50 રૂપિયા આ રૂમનો ચાર્જ છે તે ભરવાનો રહે છે. તો અત્યારે જોઈ શકો છો કાઉન્ટર બંધ થઈ ગયું છે. તમારે થોડુંક વહેલા આવવું પડે છે. અહીંયા 2 લાઈન છે, એક લેડીઝની છે અને એક જેન્ટ્સની છે અને પર પર્સન અહીંયા 50 રૂપિયા તમારે ચાર્જ ચૂકવવાનો રહે છે. અને અહીંયાથી તમને જે નંબર લખીને આપે છે તે તમારે નંબરની રસીદ છે તે લઈને ઉપર આ છે ભગવતી યાત્રી નિવાસ માટેના 2 માળની જે 2 ફ્લોર છે ત્યાં તમારે રોકાવું હોય તો રોકાઈ શકો છો. AC વાળો રૂમ આવે છે, કમ્બાઈન તમારે રહેવાનું રહે છે અને 50 રૂપિયા તમારે અહીંયા ચાર્જ ચૂકવવાનો રહે છે. જોઈ શકો છો. તો અહીંયા કઈ રીતનો રૂમ છે તે હું તમને આગળ બતાવી દઉં. તો અહીંયા જે AC વાળો હોલ છે તે આ રીતે હોય છે, પૂરેપૂરો AC વાળો હોલ હોય છે અને આ રીતે અહીંયા એટલો મોટો હોલ હોય છે અને યાત્રી માટે આ રીતે પંખા પણ લગાવવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો દિવાલમાં AC પણ લગાવવામાં આવ્યા છે. અને અહીંયા તમે આવો તે પહેલાં તમારે જે ગાડલું લેવું હોય તો ગાડલા માટે તમારે આગળ જવાનું રહે છે. અહીંયા જે હોલ નંબર G3ની સામે G4 લખેલું છે ત્યાં આપણે આગળ જવાનું રહે છે. ત્યાંથી આપણે જે ગાડલું લેવું હોય તો ગાડલું લેવાનું રહે છે. જોઈ શકો છો G4ની આગળ આપણે આ જગ્યા ઉપર ગાડલું લેવાનું રહે છે. આ થોડાક નિયમો છે તેનું પાલન તમારે કરવાનું રહે છે. ગાડલાનું ભાડું ફક્ત 20 રૂપિયા છે. અહીંયા આપણે ગાડલું લેવું હોય તો 100 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની રહે છે અને જ્યારે ડિપોઝિટ આપણે પરત કરીએ છીએ ત્યારે 20 રૂપિયા કાપીને 80 રૂપિયા આપણને આપી દે છે અને રાત્રે 2 વાગ્યા સુધી જ ગાડલા અહીંયા જમા થાય છે. એટલે 2 વાગ્યા પહેલાં રાત્રે ગાડલા જમા કરાવી દેવા. અને અહીંયા જે ગાડલાના રૂમ છે તેની બાજુમાં ક્લોક રૂમ છે. તમારે સામાન મૂકવો હોય તો તમે સામાન ત્યાં મૂકીને થોડોક સામાન લઈને યાત્રા કરવી હોય તો યાત્રા કરી શકો છો. અને એની સામેના ભાગમાં વિશાળ ભંડારો છે જ્યાં તમને વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળી રહે છે. જોઈ શકો છો. ભગવતીનગર બેઝ કેમ્પમાં કુલ 2 ભંડારા આવ્યા છે. આ છે એક વિશાળ ભંડારો અને બીજો છે બજરંગ દળનો ભંડારો. તો ફાઇનલ દર્શક મિત્રો, અમે આ ભગવતીનગર યાત્રી નિવાસમાંથી રાત્રે 1:30 વાગે અત્યારે નીકળી રહ્યા છીએ અને પહેલગામ માટે જઈ રહ્યા છીએ. તો રાતે 1:30 વાગ્યાનો ટાઈમ હતો. તો જોઈ શકો છો આ છે ભગવતીનગર યાત્રા બેઝ કેમ્પ છે. અહીંયાથી જે પાછળની સાઈડ છે તમે જોઈ રહ્યા છો યાત્રીઓ જઈ રહ્યા છે. આ જગ્યાએ બસ છે ત્યાં આપણે જવાનું છે અને નોન AC સેમી ડિલક્સ બસ છે આપણી. તો તે માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને લગભગ બધી બસ ત્યાંથી જ ઉપડે છે. તો અત્યારે આપણે તે દિશામાં જઈ રહ્યા છીએ. તો અહીંયાનો જે ટાઈમિંગ છે તે આ રીતનો છે. રાતે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. સવારે વહેલા કોઈ ટાઈમિંગ નથી એટલે આ ટાઈમે જ આપણે ઉઠવું પડે છે અને બસ માટે જવું પડે છે.